તો દાહોદમાં પરિણીતા પર અત્યાચાર કરનારનું મોત થયું છે। મહિલાનો વિડીયો વાયરલ કરનાર આરોપીનું મોત થયું છે। ટીબીની સારવાર દરમિયાન આરોપી સંજય ડામોરનું નિધન થયું। પોલીસે અકસ્માતે મોત નોંધીને વિડીયોગ્રાફી સાથે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે। મહિલાને અર્ધનગ્ન કરીને માર મારતો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને તે જ આરોપીનું હવે મૃત્યુ થયું છે। ટીબીની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેનું મોત થયું હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે। સંવાદદાતા ઉત્સવ ફોનલાઈન પર જોડાયા છે। ઉત્સવ, દાહોદમાં પરિણીતા પર અત્યાચાર કરનારનું મોત થયું છે, શું વધુ વિગત? મહિલાને જે લગ્ન કરીને જે 2 મહિના અગાઉ જે વિડીયો વાયરલ કર્યો હતો ત્યારે જે પોલીસે તેની ગંભીરતાને લઈને ગણતરીના કલાકોમાં જે આરોપીઓ છે તેમને ઝડપી પાડ્યા હતા। જેમાંથી જે એક આરોપી છે જે સંજય ડામોર નામનો જે આરોપી છે તે પકડાયા બાદ પણ જે તેને બીમારીના કારણોથી તે દવાખાને સારવાર દરમિયાન હતો ત્યારે જે ગઈકાલે જે સવારે જે સંજય ડામોરને ત્યાં ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। પોલીસે જે અકસ્માતનો જે ગુનો નોંધીને જે વિડીયોગ્રાફી સાથે જે પીએમ કરાવ્યું હતું। હાલ તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે કારણ શું હતું। જી બિલકુલ ઉત્સવ, જાણકારી બદલ આપનો આભાર।